તો આજે આપણે ગાઉસનો નિયમ જોવાના છે. બહુ જ ઈઝી છે. બોર્ડમાં કેવી રીતે લખીએ અને 4માંથી 4 માર્ક્સ કેવી રીતે લઈએ તે આપણે જોવાના છે. તો ચાલુ કરીએ. સૌથી પહેલાં તો તમારે છે ને વ્યાખ્યા લખવાની. વ્યાખ્યા પછી તમારે શું લખવાનું? સૂત્ર. તમને બધું આવડતું જ હશે. આ તો ખાલી લખવા માટે એક્ઝામમાં કેવી રીતે લખવાનું તે. પછી આકૃતિ. વ્યાખ્યા, સૂત્ર, આકૃતિ. પછી તમારે ચાલુ કરવાનું સાદા સૂત્ર. બસ આટલું થઈ ગયું. સાદા સૂત્ર. હવે આટલી વસ્તુ મોઢે કેવી રીતે લખીશું ચાલો જોઈએ. સૌથી પહેલાં તો વ્યાખ્યામાં લખવાનું. વ્યાખ્યા શું છે ગાઉસના? તો કે કોઈ પણ બંધ પૃષ્ઠમાં રહેલા વિદ્યુત ભાર અને શૂન્યાવકાશની સાપેક્ષે પરમિટિવિટીના ગુણોત્તરને તમે પણ લખતા જાઓ. શું કહેવાય છે? ફ્લક્સ કહે છે. વિદ્યુત ફ્લક્સ કહે છે. વિદ્યુત ફ્લક્સ કહે છે. પહેલી વ્યાખ્યા થઈ ગઈ. બીજું આપણી વાત કરી તે સૂત્ર. તો કે ફ્લક્સનું એ દોરવાનું ચિહ્ન, પછી લખવાનું ઈ સદિશ ડોટ ડીએ સદિશ. હમણાં ખાલી આટલું લખવાનું. પછી એક મુદ્દો લખી કાઢવાનો કે ડીએ આપણે ધારેલ નાનો ખંડ છે. ઈ એ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાનું મૂલ્ય. એવું બધું લખી કાઢવાનું. ઓકે. હવે આપણે વાત કરીએ સાદા સૂત્રની. સાદા સૂત્ર માટે આપણે શું કરીશું? પહેલાં તો સમજૂતી લખવાની. સમજૂતી માટે એક આકૃતિ દોરવી પડશે. જે આકૃતિ આટલી છે. ખાલી કંઈ નથી કરવાનું. અહીંયા એક એ ધારી લેવાનો છે. એક આર છે. અહીંયા એક ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે અને ત્રિજ્યા આર છે. પહેલાં તો લખવાનું કે આકૃતિમાં શું છે. ક્યુ વિદ્યુતભાર છે. ભારને પૃષ્ઠની મધ્યમાં મૂકેલો છે. વર્તુળાકાર કે ગોળાકાર સરસ રહેશે. પૃષ્ઠની ત્રિજ્યા આર છે. બસ આટલું લખાઈ ગયું. તો કે આપણે શું શું લખ્યું. અને એક સાદા સૂત્ર માટેની તારવણી જો કે હું લખવા જઈ રહ્યો છું કે સમજૂતી હતી. તારવણી કેવી રીતે લખીશું? સાદું છે. માટે ફ્લક્સ બરાબર ઈ ડોટ ડીએ. માટે ફ્લક્સમાં હવે આપણે ઈ ઇન્ટુ ડીએ કોસ થીટા. ફ્લક્સ ઈનું સૂત્ર હવે ઈ ખાલી કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ ડીએ મૂકવાનું. કાઉન્સમાં લખવાનું કોસ 0 ઇઝ ઇક્વલ ટુ 1. હવે લખવાનું કે ક્યુ બહાર કાઢી લીધો. કે ક્યુ બાય આર સ્ક્વેર સંકલન ઓફ ડીએ. નાના ખંડોના સંકલનથી પૃષ્ઠ બને. વિચ મીન્સ કે ક્યુ બાય આર સ્ક્વેર 4 r સ્ક્વેર. ઓકે. આવું લખેલું છે લાસ્ટમાં. પછી એક મુદ્દો લખી રાખ્યો ક્યુ બાય એપ્સાઇલોન નોટ. હવે આટલું તમારે ફર્સ્ટમાં લખવું પડશે.
તો કે એના માટે આટલું યાદ રાખો. ચાવી છે વાસુ આ સાદા. વાસુ આ સાદા. પહેલા માટે ચાલુ છે વાસુ આ સાદા. વા એટલે વ્યાખ્યા, સૂત્ર, આકૃતિ ને સાદા સૂત્ર. વાસુ આ સાદા. સેકન્ડ જે આપણો નિયમ છે, મતલબ સેકન્ડ તો શું છે કે આપણે કુલમનો નિયમ આપણને 4 માર્ક્સ જોઈએ છે. આપણે પહેલાં 2 માર્ક્સનું લખી કાઢ્યું. 4માંથી 4 જોઈતા હોય તો આ લખવું ફરજિયાત છે. તો આપણે આ પણ લખવું પડે. તો આમાં શું છે જો કેટલાક ટોટલ 6 થી 7 મુદ્દા છે. દરેક ઇઝી છે. ઓકે, તો પહેલાં હું લખું છું. ફર્સ્ટ મુદ્દો છે કે ગાઉસના મુદ્દા. તમારે તો લખવાનું ગાઉસિયન પૃષ્ઠ માટે મહત્ત્વના મુદ્દા એમ કરીને લખવાનો. પહેલો મુદ્દો કે ગાઉસિયન પૃષ્ઠ સમાન ત્રિજ્યા માટે લાગુ પડે છે. બીજું, દરેક પ્રકારના પદાર્થો માટે ગાઉસનો નિયમ વેલિડ છે. સાબિતી આપે છે. પછી એક બલ્બવાળું એક્ઝામ્પલ લઈ લેવાનું કે એક બલ્બ જે હોય છે, બલ્બના કેન્દ્રમાંથી તેના પૃષ્ઠ પર સમાન રીતે વહેંચાયેલ પ્રકાશની જેમ ફ્લક્સ વહેંચાય છે. ચોથો નિયમ લખવાનો કે એની બહાર કે શું લખાય આપણે લખી શકીએ કે પૃષ્ઠની બહાર ફ્લક્સ બરાબર 0 થાય. કંઈ પણ રીતે લખી કાઢવાનું, માર્ક્સ મળી જશે બેઠા. ઓકે. 5મો મુદ્દો કે બેઝિક સરવાળો થાય. 6થો મુદ્દો લખવાનો કે આપણે કુલમ્બના નિયમનું પાલન કરે. અને 7મો મુદ્દો લખવાનો કે તે સમમિત માટે પદાર્થો માટે વધારે ઉપયોગી ફોર ફાઇન્ડિંગ ફ્લક્સ. ઓકે, તો કે આ બધું છે. તો આના મુદ્દા કેવી રીતે યાદ રાખવાના એટલા? તો કે આના એક શોર્ટ મુદ્દા છે, જે છે પહેલો મુદ્દો આપણે શું લખ્યો? પહેલો મુદ્દો લખ્યો આપણે ત્રિજ્યા વિશે. બીજો મુદ્દો શું લખ્યો? તો કે ગમે તે પ્રકારના પૃષ્ઠો માટે. ત્રીજો મુદ્દો શું લખ્યો? કે બહાર 0 હોય. ચોથો મુદ્દો શું લખ્યો? બેઝિક સરવાળો. 5મા મુદ્દામાં શું લખ્યું? 5મા મુદ્દા મતલબ ગમે લખી શકો. આમાં આપણે 5મા મુદ્દામાં બેઝિક સરવાળો લખેલો છે. તો કે બહાર શૂન્ય હોય લખી કાઢ્યું. બહાર શૂન્ય હોય. પછી બલ્બવાળું એક્ઝામ્પલ. પછી 6થામાં કુલમ્બનો નિયમ લખી કાઢવાનો. કુલમ્બના નિયમને પાલન કરે છે. 7મું લખી શકાય કે સમમિત માટે પ્લસ હજુ એક પોઈન્ટ છે કે એમાં એપ્સાઇલોન
ડીએ છે નહીં, ઈ ડોટ ડીએ છે ને, ઈ ડોટ ડીએ બરાબર ક્યુ ઇન બાય એપ્સાઇલોન છે. ક્યુ ઇન મતલબ અંદરનો વીજભાર, અને ઈ એટલે આ એપ્સાઇલોન નથી, ઈ ડોટ છે. ઓકે, ઈ જે છે તે બહાર પ્લસ અંદર બંને માટે. તો આ એક યાદ રહી જશે. આવી રીતે તમે મુદ્દા ભાગ પાડીને બનાવી શકો. એકવાર તમે 2-3 વાર આ વાંચી કાઢો, આટલું 2-3 વાર આટલું વાંચી કાઢો, પછી તમારે ખાલી આટલું યાદ રાખવાની જરૂર છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ છે આપણો આ એ જ છે. મેં આ ચોથો મુદ્દો જે કીધો કે ડાબી બાજુ, મતલબ આ બધું નથી યાદ રાખવું. મેઇન છે બેઝિક સરવાળો. બેઝિક સરવાળો લખો, એક્ઝામિનર જોશે બેઝિક. પછી આકૃતિ, મુદ્દા પરથી આકૃતિ બનાવવાની. બહાર છે, અંદર છે, અંદર પ્રમાણે આ છે, અંદરનું આ છે, આ બહારનું આ છે. આ બધું કંઈ લખવાની જરૂર નથી, થોડું લેન્થી છે. એની ડાયરેક્ટ સાબિતી લખી કાઢવાની, કેમ કે આ ઘણા બધા મુદ્દા છે કે તમે પૃષ્ઠની અંદર અને બહારના કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય ગૌસના બધા વિચારવામાં આવે છે તે પૃષ્ઠનું ક્ષેત્રફળ છે. પછી આ જો કોઈ પણ સમમિતિ હોય ત્યારે ગૌસનો નિયમ સરળતાથી માટે ઉપયોગી છે અથવા ગાઉસનું થઈ શકે છે. અંતે કુલમ્બના નિયમમાં રહેલા વર્ગના વ્યસ્ત પ્રમાણમાં નું પાલન કરે છે. જો નિયમ ખંડન થતું હોય તો વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો હવે આપણે બધું શરૂઆતથી કરીએ. ઓકે, ગાઉસનો નિયમ. તો ફર્સ્ટ થિંગ વ્યાખ્યા. કોઈ બી વસ્તુ ધીમે ધીમે લખીશું. સેકન્ડ થિંગ છે આપણી સૂત્ર લખવાનું, એક જ સૂત્ર. ત્રીજું છે સમજૂતી, કૌંસમાં આકૃતિવાળી. ચોથું છે સાદા સૂત્ર. હવે આટલું થઈ ગયું. પાંચમું છે મહત્ત્વના મુદ્દા. મહત્ત્વના મુદ્દાની અંદર અમુક મહત્ત્વની બાબતો. એમાં પહેલી બાબત છે ત્રિજ્યા વિશે. પછી બીજી બાબત છે પૃષ્ઠનો આકાર ગમે તે હોવો જોઈએ. તો કે તમે આમાં બલ્બનું એક્ઝામ્પલ લખી શકો, વત્તા આકૃતિ બી દોરી શકો. ત્રીજો મુદ્દો કયો હવે લખી શકીએ આપણે? તો કે બેઝિક સરવાળો લખી શકીએ. સરવાળો. ચોથો મુદ્દો મીન્સ કે થોડું ઊંધું થઈ ગયું. ચોથો મુદ્દો તમે લખી શકો કે શૂન્ય થાય, શૂન્ય એટ બહાર. પાંચમો મુદ્દો કુલમ્બનો નિયમ. છઠ્ઠો નિયમ સમમિત. આવી રીતે તમે કુલમ્બનો આટલામાં તમારું થઈ જશે. ઓકે, મુખ્ય આકૃતિ આટલી છે. જુઓ, એક ગોળ દોરવાનું છે, એમાં એક ભાગ લેવાનો છે, એક ભાગ. ઓકે, અને એનો એક ખંડ આર રેડિયસ છે, વચ્ચે ક્યુ છે. એ જ રીતે બીજો બી એક ખંડ લઈ લેવાનો છે, જે આ ડીએ છે, આ બી ડીએ છે, ક્યુ છે, આર છે, અને બીજું બી એક છે કે એમ કરીને એમ ઈ પસાર થાય છે.